કાંકરા તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટે મતદાન યોજાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વરસાદી માહોલમાં કરવામાં આવી રહ્યું છે મતદાન। થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની પેનલ ચૂંટણી લડી રહી છે, જેમાં ભાજપના નેતાઓને સોડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ જોવા મળી। થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલને ટક્કર આપશે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલ। કાંકરા તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલની પરિવર્તન પ્રેરિત પેનલમાં ખેડૂત વિભાગના ભાજપના મેન્ડેટવાળા 10 અને વેપારી વિભાગના 4 મતદારોનું ચાલી રહ્યું છે મતદાન। ટોટલ 10 બૂથો ખેડૂતો માટે, જેમાં બૂથ 1 માં 481 મતદાર, બૂથ 2 માં 476, બૂથ 3 માં 510, બૂથ 4 માં 489, બૂથ 5 માં 482, બૂથ 6 માં 514, બૂથ 7 માં 473, બૂથ 8 માં 473, બૂથ 9 માં 473, બૂથ 10 માં 472 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે હવે વેપારી વિભાગનું એક બૂથ છે, જેમાં કુલ મળી 62 વેપારી મતદારો છે। ત્યારે હવે થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં 4846 મતદારો છે। ત્યારે વહેલી સવારથી ઝરમર વરસાદની વચ્ચે પણ મતદારો લાઇનમાં ઊભા છે, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં એક નાયબ પોલીસ અધિક્ષક, 6 પીઆઈ, 12 પીએસઆઈ, 150 પોલીસ કર્મચારીઓ સાથે એસઓજી, એલસીબી સતત પ્રયત્નશીલ રહી બાદ નજર રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે મોનિટરિંગ કરી રહ્યા છે। ત્યારે હવે કાંકરા તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ કોણ બનશે ચેરમેન અંગે ભારે ચર્ચા થઈ રહી છે। જોકે 10 વર્ષ બાદ મેન્ડેટ ન મળતા ભાજપમાં બે ભાગલા પડ્યા છે, જેમાં થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે પોતાની આગવી પેનલ બનાવી ચાલુ ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલનો વિજય નિશ્ચિત થાય તેવી આશા વ્યક્ત કરી છે। રિપોર્ટર જયશ્રી માળી, S1 ગુજરાતી ચેનલ, કાંકરેજ, બનાસકાંઠા। મતદાન અહીંયા છે। એક બાજુ ભાજપે મેન્ડેટ આપેલા ઈશ્વરભાઈની આખી પેનલ છે, જ્યારે સામે પક્ષે પણ જે મેન્ડેટ નથી આપ્યા તેમ છતાં ભાજપની સામે લડી રહ્યા છે। શું લાગે છે પરિવર્તન? આજે થરા માર્કેટયાર્ડની ઇલેક્શન હતું। ખેડૂત વિભાગની અંદર 10 બૂથો હતા, વેપારી વિભાગમાં 1 બૂથ હતું। પ્રશાસને ખૂબ સારું કામ કર્યું છે, મતદારોએ પણ શાંતિપૂર્ણ મતદાન કર્યું છે। પણ એક વાત છે કે હાર જીત તો કોની થશે એ અત્યારે કોઈ કહી શકાય નહીં, કારણ કે 32 મંડળીઓ એવી બોગસ મંડળીઓ બનાવીને અને બોગસ મંડળીઓ જે કોર્ટે હુકમ કર્યો હતો કે ભાઈ 21 તારીખ પહેલાં તમારે ચૂંટણી જાહેર કરવી, અને એ 21 તારીખ પહેલાં ધારો કે 17-18 તારીખથી કરી અને 21 તારીખ વચ્ચે 32 મંડળીઓનું ધિરણ કર્યું છે, અને લગભગ એના મતો થતા હશે 32 મંડળીઓના 630 આસપાસ મતો થાય। આ બધા 630 મતો છે, છતાં પણ મારી આ કોંકરેજ તાલુકાના પ્રજાજનો ઉપર મને વિશ્વાસ છે। આમ તો 630નું બોગસ વોટિંગ કર્યું હોય અને બોગસ મંડળીઓ દાખલ કરી હોય તો કોઈ જીતી શકે નહીં, પણ છતાં મને વિશ્વાસ છે કે અમારી પેનલ 100% જીતશે। પણ કદાચ આ બોગસ મંડળીઓના મતો છે જે 630, એના લીધે અમને લોસ પડે તો કદાચ એમની પેનલ જીતે। જીતવા માટે કદાચ શબ્દ છે, પણ અમે શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 4 વેપારી પેનલ અને 10 ખેડૂત પેનલમાં હતા, બધા જ ભારતીય જનતા પાર્ટીના છે ને સામેવાળા પણ બધા ભારતીય જનતા પાર્ટીના છે। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું।